क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વેલકમ બેક ફ્રેન્ડ્સ. કાયમ ચૂર્ણની આપણે વાત કરતા હતા. ગયા અઠવાડિયે આપણે વાત કરી કે કઈ રીતના છેલ્લા 3 થી 4 દાયકાઓમાં આ બ્રાન્ડે જુદા જુદા એડના નેરેટિવ્સ થ્રુ કન્ઝ્યુમર્સ સુધી પોતાનો પહોંચવાનો પ્રયત્ન કર્યો અને જુદી નેરેટિવ્સ હોવા છતાંય એક અંડરલાઇંગ બ્રાન્ડનો મેસેજ કે ભાઈ આયુર્વેદ થ્રુ તમારા પેટના વિકારોને કાયમ ચૂર્ણ દૂર કરે છે, એ ક્યાંક ને ક્યાંક એના દરેક એડ મેસેજમાં કન્ટિન્યુટી બતાવતું હતું. હાલમાં જ કાયમ ચૂર્ણએ પોતાના લેટેસ્ટ એડ કેમ્પેનને રિલીઝ કર્યું છે. આગળ વાત કરીએ એ પહેલાં જરા આપણે એ એડ જોઈ લઈએ. गरम पानी पिया खट्टा, फिर भी कब्जे वहीं अटका. योगा किया मैंने दाएं बाएं, फिर भी प्रेशर ना आए. ये सब खा खा के मुंह थक जाए, पर प्रेशर आने से कतराए. क्यों, क्या हुआ? प्रेशर नहीं आता तो इसका प्रेशर आप मत लो, कायम चूर्ण लो. इसके प्राकृतिक तत्व दें आपको कब्ज से राहत एक ही रात में. ये है कायम चूरन का कमाल. देखो हो गया मैं खुशहाल. कायम चूरन आपकी खुशियों का साथी. આપણે જોયું કે વાત થઈ રહી છે પ્રેશરની. પ્રેશરનો ક્યાંક ને ક્યાંક તો સૌને સામનો કરવો જ પડ્યો છે લાઈફમાં. કાયમ ચૂર્ણ ક્યાંક તમને પ્રેશરમાં હળવાશ અનુભવ આવે છે અને એ આખી વાર્તા કોમેડીની લાઈન પર કીકુ શારદા આપણા સુધી ક્યાંક પહોંચાડે છે. આ વાત અમે ખુદ કંપની સાથે કરી. વાત કરી અમે વેદાંતભાઈ શેઠ જે ડિરેક્ટર છે શેઠ બ્રધર્સમાં અને માર્કેટિંગનું આખું ડિપાર્ટમેન્ટ જેમના અંડરમાં આવે છે. અમે એમની સાથે જાણવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતના આ આખો કીકુ શારદાનો એક તો સૌથી પહેલાં આઈડિયા આવ્યો અને જરૂર શું હતી એક આ નવા એડ અને નવા કેમ્પેનની. છેલ્લા થોડા સમયમાં કોમ્પિટિશન આ ડાયજેસ્ટિવ કેટેગરીમાં ખૂબ જ વધી ગઈ છે. એટલે હવે ડાયજેસ્ટિવ કેટેગરી જે છે, જે એમાં કબજિયાત, એસિડિટી, ગેસ વગેરે કેટેગરી આવે છે, એ ખૂબ જ મોટી થઈ ગઈ છે. લોકોમાં અવેરનેસ ખૂબ વધી છે અને એનો લાભ છે એ જૂની કંપનીને જે લીગસી બ્રાન્ડ છે જેવી કે આપણી કાયમ ચૂર્ણ, એને ખૂબ જ સારી રીતે આપણે એનો લાભ લીધેલો છે. માર્કેટ વધી છે એનો, અને આપણે નવું ઇનોવેશન પણ ઘણું કર્યું છે. રિસન્ટલી આપણે કાયમ ચૂર્ણ એડવાન્સ પણ લોન્ચ કર્યું છે. ફ્રેન્ડ્સ, એક વસ્તુ નોટિસ કરજો કે જ્યારે પણ કોઈ બિઝનેસ કેટેગરી અથવા કોઈ પ્રોડક્ટની કેટેગરી એ ગ્રોથ દેખાડવા માંડે અથવા એમાં નવા નવા પ્લેયર્સ એન્ટર થવા માંડે, તો આવા સમયે એક લીડિંગ બ્રાન્ડ શું કરે? આ આખી કેટેગરીમાં આજે પણ કાયમ ચૂર્ણનો એક મોટો માર્કેટ શેર છે. તો એક લીડિંગ બ્રાન્ડ શું કરે? એક લીડિંગ બ્રાન્ડ એ બાકી બધી કોમ્પિટિશન જ્યારે કંઈક બીજે ફોકસ કરી રહી છે તો એ એક આખું નવું એક ટાર્ગેટ સેગમેન્ટ ક્રિએટ કરે અને એક નવો તમને ઓકેઝન આપે આને આ પ્રોડક્ટને કન્ઝ્યુમ કરવા માટે. કઈ રીતના? તો કે આ વખતે આ પ્રોડક્ટ હું એવું કરું છું કે ગયા વખતે જે મારી એડ કેમ્પેન હતી ને એમાં હું 40 વર્ષથી ઉપરના લોકોને ટાર્ગેટ કરતો હતો. તો આ વખતે મારા એડ કેમ્પેન થ્રુ હવે હું જોઉં છું કે લોકોની લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ છે. યંગસ્ટર્સને પણ હવે પેટના વિકારો થતા દેખાય છે કારણ લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ છે. અત્યારે યંગ ઓડિયન્સ છે જે એને આપણે ટાર્ગેટ કરવાનું પ્લાનિંગ છે, કારણ કે આપણને ખ્યાલ છે કે જે આ ડાયજેસ્ટિવ કેટેગરીનું જે ટાર્ગેટ ઓડિયન્સ છે એ ધીમે ધીમે નીચું આવતું જાય છે. વર્ષો પહેલા તો આ કેટેગરી 50 વર્ષથી ઉપરના લોકોમાં જ પાચન સંબંધિત પ્રોબ્લેમ્સ હતા, પણ આજકાલ જોઈએ છીએ કે બધા લાઈફસ્ટાઈલ ચેન્જીસ થઈ રહ્યા છે. તો યુવાનોમાં પણ આ પાચન સંબંધિત બધી સમસ્યાઓ છે, કબજિયાત છે, એસિડિટી, ગેસ છે, અપચન છે, એ ખૂબ જ દિવસે ને દિવસે વધતી જાય છે, કારણ કે એ લોકોની લાઈફસ્ટાઈલ છે એ ખૂબ જ સ્ટ્રેસફુલ હોય છે. જંક ફૂડ ને બહારનું ખાવાનું વધી ગયું છે અને ઇરેગ્યુલર સ્લીપ પેટર્ન્સ હોય છે. તો એને કારણે મેઇન અમારું પર્પઝ નવા એડ કેમ્પેનનું છે તો એ યુવાનોને સુધી આપણી પ્રોડક્ટ પહોંચે અને યુવાનોમાં આ બ્રાન્ડની અવેરનેસ ઊભી થાય ને ઓવરઓલ એ લોકોને પાચન સંબંધિત પ્રોબ્લેમ્સ નું નિરાકરણ આયુર્વેદિક પદ્ધતિથી આવે એવો અમારો મેઇન આશય છે. આ એડનો જે પણ આઈડિયા કંપની પાસે આવ્યો હશે તો સ્વાભાવિક છે, કંપની પોતે તો એડ બનાવે નહીં. શેઠ બ્રધર્સ ગયું ટ્રિંગ ઇન્ડિયા પાસે, જે ક્રિએટિવ એજન્સી છે. ક્રિએટિવ એજન્સી હોય ને એટલે નામે આવો હોય ટ્રિંગ. તો ટ્રિંગ ઇન્ડિયામાંથી રાહુલભાઈ અને રોહનભાઈ આપણી સાથે જોડાયા. આપણે રાહુલભાઈને પૂછ્યું સૌથી પહેલાં તો કે क्लाइंट की बेसिक ब्रीफ शू थी? बहुत स्ट्रॉन्ग लेगेसी है प्रोडक्ट की जो उनको कैरी फॉरवर्ड करनी थी इन द कैंपेन. दे वांटेड टू
शो के प्रोडक्ट कितना पुराना है, कब से मार्केट में है एंड कितने लोगों ने इसमें से बेनिफिट किया है, एंड एट द सेम टाइम उनको कनेक्ट करना था यंगर ऑडियंसेस से. એક સવાલ એ પણ હતો કે ભાઈ ક્લાયન્ટે તમને આવીને એમ કહ્યું કે યુથ સાથે કનેક્ટેડ રહો, તો એ આખી વાર્તાનું સ્વરૂપ તમે કઈ રીતના આપ્યું અને આ વાર્તાના સ્વરૂપ સુધી છેલ્લે સુધી કઈ રીતના તમે પહોંચ્યા હતા? क्योंकि एक बहुत स्ट्रॉन्ग एजुकेशनल मैसेज था इसके अंदर. एट द सेम टाइम कैंपेन को यंग रखना था. सो एजुकेशन, जब आपको यंग ऑडियंसेस को कन्वे करना है, यू डोंट वांट इट टू बी बोरिंग, राइट? तो इसके लिए हमने एक ह्यूमरस एंगल देने का सोचा. एंड उसमें द फर्स्ट नेम दैट टिक्ड ऑल बॉक्सेस फॉर अस वाज कीकू. ही इज नोन फॉर द कपिल शर्मा शो. He is known as a person who is a big foodie, loves eating. He promotes the eating culture on the show also. जब हमने कीकू को ये बताया भी कि हम लोग कुछ नैरेटिव्स प्लान कर रहे हैं इस पॉइंट ऑफ व्यू से, वो खुद इन्वॉल्व हुए. उन्होंने खुद ने अपने फीडबैक्स देना चालू किया बिकॉज ही वाज मोर इंटरेस्टेड इन डूइंग एंड वर्किंग विद दिस ब्रांड एंड encouraging everybody about the awareness of a product like this. बिकॉज आजकल आजकल की जनरेशन ये प्रोडक्ट को थोड़ा टैबू की तरफ भी लेती है. सो वो हमें वो पॉइंट भी हमें बीट करना था. ટ્રિંગે આની પહેલાં ક્યારેય શેર બ્રધર સાથે કામ નહોતું કર્યું, કાયમચૂર્ણ બ્રાન્ડ સાથે કામ નહોતું કર્યું. એવામાં જે પાછલો આ બ્રાન્ડનો મેસેજ છે અથવા એની પહેલાંની એડનો જે બ્રાન્ડ મેસેજ છે એ કન્ટિન્યુટી કઈ રીતના જાળવી, એ પણ અમે એજન્સીના વ્યક્તિઓ સાથે જાણવાનો પ્રયત્ન કર્યો. जब हमारी डिस्कशंस भी चल रही थी ना, इवन विद मोहित भाई, वेदांत भाई, वी वर वेरी क्लियर दैट वी वांट टू कैप्चर द लेगेसी. जब हम लेगेसी की बात कर रहे थे, हम जैसे राहुल ने भी बताया, हमें ये जरूर था कि आज की ऑडियंस को बताना है कि कायम चूरन क्या है, व्हाट डज इट होल्ड. इतने सालों से हमारे पेरेंट्स, हमारे ग्रैंड पेरेंट्स क्यों यूज कर रहे हैं. कीको शारदा गिवन हिज पर्सनालिटी, जो उनकी पर्सनालिटी है, जो उनके कैरेक्टर्स उन्होंने प्ले किए हैं, वी न्यू दैट वी विल मेक अ क्रिएटिव मूवी आउट ऑफ इट. एंड जब ये हमारा प्री कंसीव कॉन्वर्सेशन थे, जब हम कीकू शारदा के बारे में बात कर रहे थे, तो हम वेरी श्योर थे कि हम एक एक्टिंग के जरिए से लोगों को नरेट करेंगे कि व्हाई इज इट यूजफुल.